સુરતમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો। સુરતમાં જાહેરમાં મર્ડર કરનારા કાકા સહિત 6 સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સુરતમાં ધોળે દિવસે ભરચક વિસ્તારના ઉગના લક્ષ્મીનારાયણ મંદિરની સામે મેઇન રોડ પર યુવકની કરપીણ હત્યા કરવામાં આવી હતી। 6 જેટલા હત્યારાઓ બોલેરો પિકઅપમાં આવીને સ્કોર્પિયો કારને આંતરી ભત્રીજાને બહાર કાઢી રોડ પર દોડાવીને તલવારના ઘા ઝીંકી દીધા હતા। હત્યારાઓએ તલવાર અને ચપ્પુથી ભત્રીજાનો હાથ, કાન અને ગળું કાપી નાખી બેરહેમીપૂર્વક હત્યા કરી હતી અને ઉધના પોલીસ મૃતકના પરિવારની ફરિયાદ લઈ હત્યારા કાકા ભાવસિંહ સહિત 6 સામે હત્યાનો ગુનો નોંધ્યો છે। તેમાં 2 હત્યારા કાલુસિંહ અને મોહનસિંહને પાંડેસરા પોલીસે ઝડપી પાડ્યા હતા, જ્યારે એક હત્યારા ગોપાલસિંહને પગમાં ગંભીર ઈજા થઈ હતી। પોલીસ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે એક બનાવ બન્યો હતો। આ હત્યાના બનાવમાં મૂળ 4 આરોપીઓ સ્થળ ઉપર હતા અને 2 આરોપીઓ કોન્સ્પિરસીમાં હોવાનું ફરિયાદીએ પોતાની ફરિયાદમાં નોંધાવ્યું હતું। આ ફરિયાદ મુજબ પોલીસે આગળને તજવીજ ચાલુ કરી હતી અને તે મુજબ કુલ 2 આરોપીઓ અત્યાર સુધી પકડાયા છે, જેનું નામ કાલુસિંહ અને મોહનસિંહ છે। જે આ બંને આરોપીઓ તે વખતે જે હત્યાના બનાવમાં સ્થળ ઉપર હાજર હતા અને તેઓ આ જે ભોગ બનનાર છે એના ઉપર એટેક કરવામાં તેઓ સામેલ હતા। બાકીના જે આરોપીઓ છે એની પકડવા માટે અત્યારે પોલીસ કાર્યરત છે। અલગ અલગ આરોપીઓ માટે જુદી જુદી ટીમો બનાવી છે। આ ટીમો પોતાની રીતના આના ઉપર વર્કઆઉટ કરી રહ્યા છે અને આરોપી જલ્દીથી જલ્દી પકડાઈ જાય એ માટેના પ્રયાસો ચાલુ છે। પોલીસે જો કે આ ગુનાનો તપાસ હાથ ધરેલી છે અને પોલીસે ગુનો નોંધી વધુની તપાસ હાથ ધરી છે। સુરતથી સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।